નવી ભોજન પ્રથા, ન્યૂ ડાયટ સિસ્ટમ આજે દુનિયાભરમાં એટલી બધી પ્રચલિત છે કે લાખો લોકો એનો આજે ઉપયોગ કરી એને ફોલો કરી અને નિરોગી થઈ રહ્યા છે. તો આ સિસ્ટમની શોધ કરનાર શ્રી બીબી ચૌહાણ સાહેબને હું આપના સૌ વતી વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના વિડીયોમાં હું તમને ન્યૂ ડાયટ સિસ્ટમની પ્રાથમિક માહિતી આપીશ. તમારી દિનચર્યા શું હોવી જોઈએ, શરીરમાંથી બીજ દ્રવ્યો કેવી રીતે બહાર કાઢવા, તેમજ શું ન લેવું જોઈએ એ વિશેની જાણકારી આપીશ. તો એ પહેલાં ન્યૂ ડાયટ સિસ્ટમ કયા હેતુથી શરૂ કરવામાં આવી તે આપણે જાણીએ. શ્રી બીબી ચૌહાણ સાહેબે 28 વર્ષ પહેલાં એમને પોતાના પર, પોતાના ફેમિલી મેમ્બર્સ પર, એમના મિત્ર વર્તુળ પર એમને ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા અને એમના અનુભવોથી એમને એક આખી સિસ્ટમ બનાવી કે જે બધાને જ ફાયદો, કોઈ પણ રોગ હોય તો તમે આ સિસ્ટમ ફોલો કરશો એમના કયા મુજબ તો તમને ફાયદો થશે જ. સો એમના આ 28 વર્ષનો અનુભવ આપણે અત્યારે એટલો ઇઝીલી મળી ગયો છે કે એનો ઉપયોગ કરીને આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. અને આ સિસ્ટમ એટલી બધી ઇઝી છે, પ્રેક્ટિકલ છે અને એકદમ કન્વિનિયન્ટ છે. તમે ઘરે રહીને આરામથી કરી શકો, બહારગામ જાઓ તો પણ તમે કરી શકો છો અને ઇકોનોમિક છે, એટલે એક પણ પૈસાના ખર્ચ વગર તમે આ સિસ્ટમને ફોલો કરી શકો છો. આપણે આ સિસ્ટમ કેવા લોકો માટે હોવી જોઈએ, કયા ઉંમરના લોકો એને ફોલો કરી શકે, તો એના માટે હું કહીશ કે બાળકથી માંડીને વયોવૃદ્ધ સુધી આ સિસ્ટમ બધા જ ફોલો કરી શકે છે. એવું નથી કે બાળકો ના કરી શકે કે ઉંમરવાળા વૃદ્ધો ના કરી શકે, બધા જ કરી શકે એ રીતની સિસ્ટમ છે. ઇવન જે રોગીસ્ટ છે, જેના શરીરમાં રોગ છે, એ લોકો તો આ સિસ્ટમ ફોલો કરશે તો ઓબ્વિયસલી એમને ફાયદો થવાનો જ છે. પરંતુ જે નિરોગી છે, અત્યારે તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે પણ ફ્યુચરમાં કદાચ એમને કોઈ રોગ લાગી શકે તો એ લોકો પણ જો આ સિસ્ટમ ફોલો કરશે અને એમની જીવનશૈલી આ રીતની બનાવી દેશે તો આજીવન એ લોકો તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકશે. આ સિસ્ટમ કેટલો સમય કરવી જોઈએ? ઘણા બધા લોકોના ઘણા પ્રશ્નો હોય છે. જો વિડીયોના અંતમાં હું દેખાડીશ તો ઘણા અડધો વિડીયો જોઈએ અને પછી એમના માટે ક્વેરીઝ જ હોય છે. એટલા માટે આજે હું તમને પહેલાં તમારા પ્રશ્નોના જવાબ આપી દઉં, જેથી તમે આ સિસ્ટમ ફોલો કરવામાં બહુ જ સારું પડે ને એક સાચી સમજણ તમારા સુધી હું પહોંચાડી શકું. તો આ સિસ્ટમ તમારે કેટલો સમય કરવી જોઈએ? તમે શરૂઆત મારી આ વિડીયો સાંભળો અથવા તમે આગળ કરતા હોય તો તમે એક દિવસ કે એક અઠવાડિયાનું પહેલાં નક્કી કરો કે કાલથી હું શરૂઆત કરીશ તો એક અઠવાડિયો આ સિસ્ટમ હું ફોલો કરીશ. પછી તમને યોગ્ય લાગ્યું કે ના આનાથી થોડો ઘણો મને કંઈક ફાયદો થઈ રહ્યો છે તો તમે એને 21 દિવસ માટે લંબાવો કે હું 3 અઠવાડિયા આ રીતના ફોલો કરીશ. જો તમારે પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય અને તમારા શરીરમાં ઘણા બધા રોગ હોય તો તમે એને 3 થી 4 મહિના ફોલો કરશો તો તમને બહુ જ સરસ રિઝલ્ટ મળશે. ત્યાર પછી શું કરવું? ઘણાના એ પ્રશ્ન હોય છે કે મેડમ 3-4 મહિના પછી શું? પછી પાછું અમે જો અમારી જે પ્રમાણે ખાઈએ પીએ છીએ, અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ ફોલો કરીશું તો અમે પાછા બીમાર નહીં પડીએ? સાચી વાત છે. જો તમે પાછું આ જીવનશૈલી તમારી ચાલુ કરશો તો તમારા ચાન્સીસ છે કે તમે પાછા બીમાર પડી શકો અથવા તમારા શરીરમાં એટલા બધા રોગ છે કે હજુ તમારા 3-4 મહિનામાં બધું જ નથી જતું રહ્યું તો તમે એને લોંગ ટર્મ વર્ષ 2 વર્ષ તમે ફોલો કરી શકો છો અથવા આજીવન તમારી જીવનશૈલી તમે આ રીતના બનાવશો તો ખૂબ જ સરસ છે કે તમે સ્વસ્થ જ રહેશો, પછી તમને કોઈ બીમારી નહીં થાય. એટલે એકવાર સારા થયા પછી પાછા બીમાર પડવા માટે તમારે આ જીવનશૈલી અત્યારની રૂટીન જે તમે કરી રહ્યા છો એ ના અપનાવો તો વધારે સારું છે. સો મિત્રો, હું તમને એ જ કહીશ કે શરૂઆત તમે અઠવાડિયા, 15 દિવસ, મહિનાથી કરો અને પછી તમને યોગ્ય લાગશે જ. મને ખબર છે, વિશ્વાસ છે કે આ સિસ્ટમ ફોલો કર્યા પછી તમે એને છોડી જ નહીં શકો અને કદાચ તમને થશે જેવું મને થયું હતું કે અરે આ સિસ્ટમ મને પહેલાં કેમ ના મળી, મેં પહેલાં કેમ ના કર્યું. હું નિરોગી હતી જ્યારે મેં આ 3 વર્ષ પહેલાં સિસ્ટમ શરૂ કરી ત્યારે મને કોઈ બીમારી નહોતી. તે છતાં પણ મને થયું કે એક સારું જીવન, સ્વસ્થ જીવન જીવવા માટે શું કરવા? આપણે સારી વસ્તુને અપનાવી ના જોઈએ. તો જે 28 વર્ષથી બીબી ચૌહાણ સાહેબે પ્રયત્ન કરી અને આ સિસ્ટમને ડેવલપ કરી છે એમના અનુભવો પરથી, તો આપણને એને અપનાવી અને બીજા લોકોને પણ આપણે માર્ગદર્શન આપીએ
કે જેથી એ લોકોનું જીવન પણ સુધરી શકે. તો આપણે અત્યારે શરૂઆત કરીશું કે ડિસીઝ રોગ થવાનું મુખ્ય કારણ શું હોય છે. રોગ થવાના મુખ્ય કારણમાં તમે જે ખાવાનો ખોરાક લો છો એ જ મેઇન કોઝ ઓફ ધ ડિસીઝ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને 17મા અધ્યાયમાં લખ્યું છે કે ફૂડ ઇઝ ધ ઓનલી કોઝ ઓફ ધ ડિસીઝ એન્ડ ધ ફૂડ ઇઝ ઓનલી રિસ્પોન્સિબલ ફોર યોર હેલ્થ એન્ડ લોંગ લાઈફ. સો તમે જેવું ખાશો તો એવા જ તમને રોગ થશે અને એ પ્રમાણે તમારું શરીર રિસ્પોન્સ કરશે. તમે ક્યારે વિચાર્યું છે કે હું જે ખાવાનું ખાઉં છું, આજે સવારથી ઉઠીને એક પછી એક આપણે ખાવાનું શરીરમાં નાખતા હોય છે તો બધું ખાવાનું એક જ સમયે પચી જાય છે. તમે રોટલી, દાળ, ભાત, શાક ખાધા તો બધા જ ખોરાકનું પાચન સમય એક જ હોય છે? ના, એવું નથી. જે રસાહાર, ફ્રૂટ્સ, પ્રાકૃતિક આહાર છે તે પચવામાં બહુ જ ઇઝી હોય છે અને ઇઝીલી પચી જાય છે. ઘણા ફ્રૂટ ને જ્યુસીસમાં તમે ફોર્મમાં લીધું હશે તો 15-20 મિનિટમાં એ ખોરાક પચી જશે. જ્યારે તમે કુકડ ફૂડ લીધું હશે, અનાજ લીધું હશે, નોનવેજ લીધું હશે, મેદાની આઈટમ લીધી હશે, બહારના જંક ફૂડ ખાધા હશે તો એને પચતા ઘણો બધો સમય લાગે છે. તો જ્યારે આ ખોરાક તમે લીધા પછી એ તમારા સ્ટમકમાં, જઠરમાંથી પાસ થઈ અને આંતરડામાં જમા રહે છે, બધું જ નીકળી નથી જતું. સો એ શરૂઆતમાં તમને એવું લાગશે કે અરે એમાં શું થઈ ગયું, હું કંઈ રોટલો થોડું ખાઉં છું, પરંતુ એ વસ્તુ દિવસોના દિવસો જ્યારે જમા થશે તો એ માંથી ટોક્સિન્સ ઊભું થશે અને એ તમારા શરીરમાં રોગ થવાનું મુખ્ય કારણ થાય છે. એટલે આજે રોગના મુખ્ય કારણમાં તમારા બોડીમાં જે જમા થયેલું ટોક્સિન્સ છે તે છે, ના કે બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન હોય છે. બેક્ટેરિયા અને વાયરસ ક્યારે તમને લાગે? જ્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થઈ હોય છે. ઇમ્યુન સિસ્ટમ ક્યારે ડાઉન થાય છે? જ્યારે તમારા બોડીમાં ટોક્સિન્સ, વિષ દ્રવ્યો જમા થાય છે ત્યારે એ તમારી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય છે અને બહારથી જે બેક્ટેરિયા અને વાયરસ છે તે તમને લાગી જાય છે. એટલે જ અત્યારના આ જે કોરોના વાયરસના ઇન્ફેક્શન, COVID-19 ઇન્ફેક્શનમાં મેં એ જ કહ્યું કે તમારી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરો. તો તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે તમારે પ્રોપર ખોરાક લેવો જોઈએ. તમે પ્રાકૃતિક નેચરલ ખોરાક જેટલો લેશો તો એટલું તમારી હેલ્થ વધારે સારી થશે. ઘણા અમારા પેશન્ટો આવીને કહેતા હોય છે કે મેડમ અત્યારે તો અમે કાચું કશું નથી ખાતા કારણ કે એમાં ઇન્ફેક્શન લાગી જવાના ચાન્સ. એવું નથી હોતું. તમે જે ફ્રૂટ્સ, વેજીટેબલ બજારમાંથી લાવો છો એને પ્રોપરલી વોશ કરી, સેનિટાઈઝ કરી અને તમે જે લેશો તો એમાં કોઈ જાતનું ઇન્ફેક્શન નથી લાગતું. મારા એક વિડીયોમાં મેં હાઉ ટુ સેનિટાઈઝ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એ દેખાડ્યું છે. તો એ રીતે તમે જો તમારા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ લાવીને ખાશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે બીજું કારણ રોગ થવાનું બીજા કારણમાં છે તમારું, આપણે જે ખાવાનું ખાઈએ છીએ, પ્રાકૃતિક ખાવાનું જે હોય છે એમાં કોઈ વાંધો નથી હોતો, પરંતુ આપણે એ ખોરાકને કુકડ કરીએ છીએ અને કુકિંગ કર્યા પછી જે આપણે ખાવાનું ખાઈએ છીએ એમાં ન્યુટ્રિશન્સ તો બધા જ જતા રહ્યા હોય છે. ત્રીજા મહત્વના કારણમાં કે તમારે એનિમલ પ્રોડક્ટ્સ, દૂધની પ્રોડક્ટ્સ, પછી એગ્સ, મીટ, બીફ, આ બધી વસ્તુઓ ખાઈ અને આપણે રોગને આમંત્રણ જ આપીએ છીએ. મારા એક વિડીયોમાં મેં મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ કેમ ના લેવી જોઈએ એ વિશેનો આખો વિડીયો બનાવ્યો છે અને એ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આપણા શરીરમાં મિલ્કથી કયા કયા રોગો થાય છે અને એ કયા કારણસર નુકસાન પણ કરે છે. સે નો ટુ મિલ્ક એ ટાઈપનો મારો વિડીયો છે, તો એ સાંભળજો તમે. એટલે હું એની વધારે આમાં ચર્ચા નહીં કરું. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને 9મા અધ્યાયમાં 26મા શ્લોકમાં લખ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રચ્યતિ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફૂલ અને જળ આપશે તો હું એને પ્રેમથી આરોગું છું. જ્યારે ભગવાન જ પોતે પ્રાકૃતિક આહાર લેવાનું કહે છે કે મને આટલી વસ્તુ આપશો તો હું ખુશ છું. તો આપણે શું કરવા માટે બીજું વસ્તુ ખાઈએ છીએ? જે નેચર્સે આપી છે તે વસ્તુ લો તો એ તમારા શરીરમાં કોઈ જાતનો રોગ ઉત્પન્ન નહીં કરે. આપણે જ એક પોતાને ખાવા માટે આપણે ભગવાનને મિષ્ટાન ધરાવે છે કે ભગવાનને મિશ્રી ભાવે, ભગવાનને આ ભાવે, ભગવાનને તે ભાવે, એમ કરીને આપણે ધરતા હોય છે અને પછી આરોગ્ય આપણે છીએ. એમને એ જ જણાવ્યું છે કે મને ફક્ત પત્ર એટલે આપણે જે લીલા પાંદડાઓ છે તે, પુષ્પ એટલે સલાડ્સ, ફ્રૂટ્સ અને પાણી એટલું જ જરૂરી છે.
નવી ભોજન પ્રથા ન્યૂ ડાયટ સિસ્ટમ એકદમ સિમ્પલ સાયન્સ છે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાનું એક સાયન્સ છે કે એ નેચરલી જે આપણા બધા ડિસીઝ છે એ રિમૂવ કરે છે, લાઈક એસિડિટી, આર્થરાઇટિસ, કોલાઇટિસ, ઇયર ઇન્ફેક્શન, થ્રોટ ઇન્ફેક્શન્સ, બેક્ટેરિયલ કોઈ પણ ઇન્ફેક્શન હોય, વાયરલ ઇન્ફેક્શન્સ હોય, કોન્સ્ટિપેશન, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એક્ઝિમા, કેન્સર જેવી બીમારીઓ પણ આ સિસ્ટમ ફોલો કરવાથી મટી જાય છે. સો જ્યારે તમારો ડાયટ રોંગ હશે તો તમે કોઈ પણ મેડિસિન લેશો તો એનો પણ કોઈ યુઝ નહીં થાય, અને જો તમારું ડાયટ પરફેક્ટ હશે તો તમારે કોઈ મેડિસિનની જરૂર નથી પડવાની. આ સિસ્ટમને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. સ્ટેપ 1માં ટેકિંગ ધ રાઇટ ફૂડ, તમે યોગ્ય આહાર લેવો જોઈએ, કેવો લેવો જોઈએ તે સ્ટેપ 2માં આવે છે. ટેક આઉટ, તમારા બોડીમાં જે વેસ્ટ છે, ટોક્સિન્સ છે એને કેવી રીતે બહાર કાઢવા, અને થર્ડ છે ફાસ્ટિંગ. સો આ ત્રણેય સ્ટેપનું બહુ જ મહત્ત્વ છે, અને જો એ સ્ટેપ પ્રમાણે તમે ફોલો કરશો તો તમને ફાયદો થશે. નવી ભોજન પ્રથાને આપણા શરીરના જે પંચતત્વ છે તેની સાથે સરખામણી કરી છે, અને એ પ્રમાણે જો આપણે પંચતત્વ પ્રમાણે આપણો ડાયટ દિનચર્યામાં ફોલો કરીશું તો આપણને ઘણો ફાયદો થશે. જે આપણા 5 તત્વ છે, આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી, એ પ્રમાણે આપણે ડાયટ લેવાનો છે. એટલે રાત્રે જ્યારે તમે સૂઈને સવારે ઉઠો છો 7 વાગે, 6 વાગે કે 8 વાગે, જેટલા વાગે ઉઠો એના પછી 6 થી 8 કલાકનું તમારે ફાસ્ટિંગ રાખવાનું છે. એ સમયમાં તમારે પાણી પણ કશું જ નથી લેવાનું હોતું, અને આ રેસ્ટિંગ સમયમાં તમારા અવયવો શરીરમાંથી વિષદ્રવ્ય બહાર કાઢવાનું કામ કરશે. આપણા બોડીમાં એક આકાશ તત્વ ક્રિએટ થાય છે, એક સ્પેસ ક્રિએટ થાય છે, જેનાથી આપણા શરીરમાં એક એનર્જી પણ આવે છે. અત્યારે તમે લોકડાઉનમાં જોયું હશે કે ગંગા રિવર કેટલા એના બધા પ્રોજેક્ટ કરી લાખો રૂપિયા ખર્ચ્યા, પણ એ એટલી બધી ક્લીન ના થઈ શકી. જ્યારે જેવું આ લોકડાઉન થયું, આપણે મનુષ્ય એમાં કચરો નાખવાનું બંધ કર્યું એટલે તરત જ નદીએ પોતાની જાતે જ સફાઈ કામ શરૂ કર્યું અને એ નિર્મળ થઈ ગઈ. તમે એનું પાણી જોયું હોય તો કેટલું નિર્મળ થઈ ગયું. તમે આકાશને પણ તમે જુઓ તો પોલ્યુશન ઓછું થઈ ગયું. સો કુદરતમાં જ એક રીતની એક તાકાત હોય છે કે જ્યારે તમે એને રેસ્ટ આપશો તો એ સફાઈ કામ કરશે અને તમારા બોડીમાંથી કચરો બહાર કાઢશે. બીજું, ત્યાર પછી 6 થી 8 કલાક પછી તમારે શું કરવું જોઈએ? હવે ઘણા લોકો એવું કહે છે કે અમે શરૂઆત કરી છે, અમારાથી 6 થી 8 કલાકનું ફાસ્ટિંગ નથી થતું, તો એ શરૂઆતના 2 દિવસ 2 કલાકથી શરૂ કરે, પછી એને વધારીને 4 કલાક, પછી 6 કલાક અને 8 કલાક, એવી રીતે 8 કલાક સુધીમાં એ અઠવાડિયા 10 દિવસમાં આવી જશે, અને એ પ્રમાણે આગળ એમને ફોલો કરવાનું રહેશે. ત્યારબાદ આફ્ટરનૂનના તમારે 12 વાગે ગ્રીન જ્યુસ પીવાનું હોય છે. એમાં આ જે લિસ્ટમાં દેખાડું છું એમાંથી જેટલા પાંદડાઓ તમને મળતા હોય તે તમે ભેગા કરી અને તેમાં મિક્સરમાં ગ્લાસ પાણી નાખી અને તમે ચન કરી શકો. તેમાં સેંધવ મીઠું અથવા લીંબુ નીચવી અને તમે પી શકશો. એક વ્યક્તિ 150 થી 500 ml સુધીનું ગ્રીન જ્યુસ લઈ શકે છે, અને એમાં કોઈ જ વાંધો નથી આવતો. જે આ ગ્રીન જ્યુસનું પણ એક મહત્વ છે કે ગ્રીન જ્યુસમાં ક્લોરોફાઇલ હોય છે. આખા બોડીમાં સર્ક્યુલેશન થશે અને ઓક્સિજન મળશે, જેથી આપણું બ્લડ શુદ્ધિકરણ થશે અને આપણને હેલ્પફુલ થશે. સો આ આપણું જે સેકન્ડ તત્વ વાયુ તત્વ છે એ આપણને ગ્રીન જ્યુસમાંથી મળશે. ગ્રીન જ્યુસના અડધો કલાક રહીને પછી તમને જે પ્રમાણે ભૂખ હોય એ પ્રમાણે તમે ફ્રૂટ્સ અને વેજીટેબલના જ્યુસ અથવા ફ્રૂટ્સ વેજીટેબલ સલાડ્સને એ તમે લઈ શકો છો કે જેમાં ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું હોય છે, જે જળ તત્વ કહેવાય કે જે જળ તત્વ આપણને એમાંથી મળે છે. સાંજના 4 થી 5 વાગે બધાને વધારે ભૂખ લાગતી હોય છે, કારણ કે અડધો દિવસ તો તમારો નીકળી જતો હોય છે, પણ 4-5 વાગે યુઝ્યુઅલી અમે ઓબ્ઝર્વ કર્યું છે કે પેશન્ટોને બધા આવીને અમને એ કહેતા હોય છે કે મેડમ અમને 4-5 વાગે હવે નથી રહેવાતું, હવે એવું થાય છે, ક્રેવિંગ થયા કરે છે કે અમારે કંઈ લેવું જોઈએ. તો તે વખતે તમે વેજીટેબલ્સ છે એનું
તમે જ્યુસ પણ લઈ શકો છો, લાઈક ગાજર, બીટ ને એ ભેગું કરીને તમે એનો જ્યુસ કાઢી શકો. એવા વિવિધ અલગ અલગ વેજીટેબલ્સના જ્યુસીસ તમે લઈ શકો છો. જે આપણને વેજીટેબલ્સ છે એ કુદરતે પકવીને આપણને આપેલું છે, કે જે એમાંથી આપણને જે અગ્નિ તત્વ છે, સૂર્યના કિરણોથી પકવીને બનેલું આપણું કુક્ડ ફૂડ કહેવાય. એ નેચરલી પકવેલું, નેચરલી કુક થયેલું ફૂડ છે, જે આપણે લેવું જોઈએ, કે જેમાં મેક્સિમમ અમાઉન્ટ્સ ઓફ આપણને ન્યુટ્રિશન જે બધા રોગોને ફાઇટ કરવા માટે મળતા હોય એ મળી શકે છે. એટલે તમે કોઈ પણ ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ લેશો તો એ આપણા શરીર માટે ખૂબ જ સારા છે અને એ હેલ્ધી છે. વધારે ભૂખ લાગતી હોય તો તમે ડ્રાયફ્રૂટ્સ લેવાનું રાખી શકો છો. એમાં જે કડક ટાઈપના ડ્રાયફ્રૂટ્સ હોય છે, બદામ, કાજુ, અખરોટ, એને તમારે એક અલગ પાણીમાં પલાળવાના, અને જે પોચા ડ્રાયફ્રૂટ્સ હોય છે લાઈક અંજીર, ખજૂર, દ્રાક્ષ, એને અલગ પાણીમાં પલાળવાના. અને જે કડક ડ્રાયફ્રૂટ્સ છે એને 3-4 કલાક પલાળ્યા પછી અને એનું પાણી ફેંકી દેવાનું, અને ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો. અને બાકીના જે પોચા ડ્રાયફ્રૂટ્સ છે એનું પાણી પણ તમે પી શકો છો, અને એ પછી ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો છો. અને આ રીતે લેવાથી એનું મેક્સિમમ બેનિફિટ્સ તમને મળશે. અને એક તમને જે સાંજના વધારે ભૂખ લાગતી હોય છે, જે ક્રેવિંગ થતું હોય છે, તો એ આ વસ્તુ લેવાથી તમને ઘણું સારું લાગશે. પછી તમારું નિત્યક્રમ પ્રમાણે તમારે જમવાનું છે, 8 વાગે તમારું કે 7 વાગે જે ડિનર લેતા હોય છે એ કમ્પ્લીટ તમારે અનાજ જે લેતા હોય છે એ ધરતી આપણને અનાજ ઉગાડીને આપે છે, તો એ અનાજ ફોર્મમાં લઈ શકો. પરંતુ એમાં પણ તમારે 70% વેજીટેબલ્સ અને સલાડ્સ લેવાના છે. એટલે તમે શરૂઆતમાં સૂપ બનાવીને લઈ શકો, વેજીટેબલ વિવિધ પ્રકારના સૂપ બનાવો અને સાથે થોડું સલાડ લો. અને પછી જે અનાજ તમે રોટલી શાક ખાવા માંગો છો કે દાળ રાઈસ લેવા માંગો છો તો એ તમે લઈ શકો. અને બને તો તમારા ડાયટના જે રાતનું ડિનર છે એમાં પણ ઘઉંના બદલે તમે બાજરી, જુવાર, મકાઈ એ વિવિધ ધાન્યનો ઉપયોગ કરો, જે હેલ્થ માટે ઘણા સારા છે. તો આ રીતની દિનચર્યા જે લોકો નોર્મલ છે અત્યારે, જેને કોઈ બહુ ખાસ પ્રકારના રોગ નથી, એમને આ રીતના અપનાવવાનું છે. પરંતુ જે અતિશય જેના શરીરમાં રોગ છે, મોટા રોગ છે, ઘણા વર્ષોથી રોગ છે, તો એમને ટોટલી 3 થી 4 મહિના રસાહાર પર રહેવાનું છે. એટલે જે ઇવનિંગનું ડિનર છે એ પણ એમને કરવાનું નથી. અને બાકી તો જે રીતના ફોલો કીધેલું છે એ પ્રમાણે કરવાનું છે. અને ઇવનિંગના કશું જ નથી લેવાનું. ઘણીવાર એવું બને છે કે જ્યારે તમે આ દિનચર્યા ફોલો કરો છો, આ સિસ્ટમ આ રીતે અપનાવી સવારથી રાત સુધી તમે કર્યું છે, તો ઇનિશિયલી 3-4 દિવસ તમને કંઈક અલગ સિમ્ટમ્સ તમારા બોડીમાં દેખાશે. ઘણાને વોમિટિંગ જેવું લાગશે, ઉલટીઓ કદાચ થશે, તાવ જેવું લાગે, શરદી જેવું લાગે, શરીરમાં બોડી પેઇન થતું હોય, યુરિનમાંથી એમને સ્મેલ આવતી હોય, સ્ટૂલ એમનો ગંદો પાસ થશે, કે એમના શરીરમાં વજન એકદમ ઉતરતું દેખાશે, તો આમાં ચિંતા કરવા જેવું નથી. આ એમનો રિકવરી થવાનો ફેઝ છે, કે જેમાં તમારા બોડીમાંથી જે ટોક્સિન્સ છે એ નીકળવાની શરૂઆત થઈ રહી છે નેચરલ વેના. સો તમને થોડા દિવસ ચેન્જ લાગશે, પછી પાછું બધું નોર્મલ થઈ જશે. એટલે એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. અને એવું હોય તો તમે તમારી કોઈકના માર્ગદર્શનમાં તમે આ વસ્તુ ફોલો કરો તો તમે એમને પૂછી શકો છો. આ સિસ્ટમ ફોલો કર્યા પછી ઘણાને એવું થતું હોય છે કે અમારે દવાઓ લેતા હોય છે, જે લાઈક થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જે તમે દવાઓ લો છો એમને મહેરબાની કરીને દવાઓ કોઈ જ બંધ નથી કરવાની. તમે એલોપેથી દવા લેતા, હોમિયોપેથી દવા લેતા, આયુર્વેદિક દવા લેતા, કોઈ પણ દવા તમારા કોઈ પણ રોગ માટે લેતા હોય તો આ સિસ્ટમ સારું કરો. એટલે બીજે દિવસે તમારે કોઈ દવાઓ એકદમથી બંધ નથી કરવાની. તમે એને ફોલો કરો આ સિસ્ટમને. પછી યોગ્ય માર્ગદર્શનની અંદર તમારા રિપોર્ટ કઢાવ્યા પછી અમને યોગ્ય લાગશે એ પ્રમાણે તમારા ડોઝીસ અમે ગ્રેજ્યુઅલી ઓછા કરાવી અને બંધ કરાવીશું. એટલે તમારી જાતે તમે ડૉક્ટર બની અને ખતરા નહીં કરતા, પછી એમાંથી કોઈ વધારે પ્રોબ્લેમ થઈ શકે. કારણ કે તમારા શરીરની પ્રકૃતિ અને તમારા શરીરના રોગ એને બહાર કાઢતા જે સમય લાગશે તો એ સમય આપવો પડશે. અને એ પ્રમાણે તમારે અમારા માર્ગદર્શન કે જે તમારા ડૉક્ટર હોય એના માર્ગદર્શનના અંડરમાં જ તમારી દવાઓ બંધ કરવી કે ઓછી કરવી.
બેઝિકલી આ સિસ્ટમ જ્યારે વીવી ચૌહાણ સાહેબે શોધી ત્યારે એમને થયું કે બેસ્ટ વે તો રસાહાર જ છે કે પ્રકૃતિએ આપણને જે વસ્તુ આપેલી છે એ વસ્તુ જ આપણે લેવી જોઈએ, પણ એ આઈડિયલ સિસ્ટમને ફોલો કરવી બહુ જ ડિફિકલ્ટ છે. આથી વીવી ચૌહાણ સરે એક ઓપ્શન તમારા માટે રાખ્યો કે ડિનરમાં તમે તમારું ભાવતું તમે ખાઈ શકો છો. તમારે જે પણ અનાજ કૂક કરીને હાફ કૂક કરીને ખાવું હોય એમાં મિનિમમ ઓઇલનો ઉપયોગ કરો અને તમે એને લઈ શકો છો. અને બને તો તમે રિફાઇન્ડ તેલ ના વાપરતા, કચ્ચી ઘાણીના તેલ મળતા હોય છે બહાર, અત્યારે બધે અવેલેબલ છે, અમારા સેન્ટરમાં પણ અમે રાખીએ છીએ, તો એ તમે યુઝ કરી શકો છો. તે સિવાય તમે જ્યારે ગ્રીન જ્યુસ બહારગામ જાઓ છો તો તાજું કાઢવું બહુ ડિફિકલ્ટ છે, તો ત્યારે તમે ગ્રીન જ્યુસના પાવડર્સ તૈયાર મળતા હોય છે, તો એ તમે પી શકો છો. એમાં આમળા પાવડર તમારે નાખી શકો છો, તુલસી પાવડર, એલોવેરા પાવડર, પછી અલગ જાતના તમારા રોગ પ્રમાણે તમે એમાં પાવડર એડ કરી શકો છો. અને બને ત્યાં સુધી જો તમે નેચરલ તાજું જ ફ્રૂટ ગ્રીન જ્યુસ લેશો તો એનો બહુ જ સરસ રિઝલ્ટ મળશે. અને ગ્રીન જ્યુસમાં આમળા અવશ્ય નાખવા. આમળા રેચક હોય છે અને જે તમારા શરીરમાંથી કચરો કાઢવા માટે હેલ્પફુલ થાય છે, એટલે એક વ્યક્તિથી 3 થી 4 આમળા તમારે ગ્રીન જ્યુસમાં નાખવા જોઈએ. અને આમળાની સિઝન પતી ગયા પછી તમે શું કરશો, કારણ કે એ વિન્ટર સમયમાં જ મળે છે, પછી તમને એ આમળા મળતા નથી, તો ત્યારે તમારે એના બદલે તમે આમળાનો પાવડર તમારા ગ્રીન જ્યુસ જે બનાવો એમાં 1 ચમચી આમળા પાવડર નાખી શકો છો. એ સિવાય તમારે જે આ ગરમીની સિઝનમાં કે એમાં જો કદાચ તમારી પાસે પ્રિઝર્વ કરેલા આમળા પણ નથી તો તમે ટમેટા, કાકડી અને કારેલાનો જ્યુસ પી શકો, જે ઓલ્ટરનેટ છે ગ્રીન જ્યુસના બદલે. તમને એમાં પણ એટલી જ ન્યુટ્રિશન વેલ્યુ છે અને એનાથી પણ એ પ્રમાણેનો જ ફાયદો થાય છે કે જે ઇમ્યુન સિસ્ટમ તમારી બુસ્ટઅપ કરવા માટે હેલ્પફુલ થશે. મારો એક વિડીયો છે એમાં હાઉ ટુ બિલ્ડ અપ યોર ઇમ્યુન સિસ્ટમ, જ્યારે આ ટાઈપનું અત્યારે જે COVID-19 ઇન્ફેક્શન એ ચાલી રહ્યા છે ત્યારે તમારે તમારું ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવા શું કરવું જોઈએ, કઈ ટાઈપનો જ્યુસ લેવો જોઈએ એ એમાં જણાવ્યું છે, તો એ પ્રમાણે તમે એ પણ લઈ શકો છો. બીજું તમે શું ન લેવું જોઈએ, આપણે શું ખાવું જોઈએ એ સમજ્યું. હવે શું ન ખાવું જોઈએ, તો ફર્સ્ટ થિંગ કે જે બ્રાઉન પોઈઝન કહેવાય છે, ટી અને કોફી એકદમ કમ્પ્લીટ બંધ કરવાના છે, એ આપણે અલાવ નથી. બીજું 5 સફેદ વસ્તુઓ નથી લેવાની, એમાં મિલ્ક પ્રોડક્ટ્સ, પોલિસ્ટરાઇઝ્ડ, સુગર, સોલ્ટ અને મેદા. આ 5 વસ્તુઓ તદ્દન તમારી લાઈફમાંથી, તમારા ડાયટમાંથી કાઢી નાખવાની છે. તમારે તમારા કિચનમાંથી એને રિમૂવ જ કરવાની છે. તમે સોલ્ટના બદલે તમે સિંધવ મીઠું વાપરી શકો છો. મિલ્કના બદલે તમે કોકોનટ મિલ્ક, સોયા મિલ્ક, આલમંડ મિલ્ક વગેરે ઘરે પણ બનાવી શકો છો, ને આજે બજારમાં પણ ઘણા બધા એના ઓલ્ટરનેટ અવેલેબલ હોય છે. એ સિવાય તમારે સોડા બાયકા, ફ્રાઈડ રોસ્ટેડ ફૂડ, બોઇલ્ડ પ્રોસેસ્ડ ફૂડ, રિફાઇન્ડ ઓઇલ, આલ્કોહોલ, કોલ્ડ ડ્રિંક્સ, કેફીન, પછી ઓવર ઇટિંગ તમારે અવોઇડ કરવું જોઈએ. તમારી જેટલી ફિઝિકલ એક્ટિવિટીઝ છે એ પ્રમાણેનું ડાયટ અને ક્વોન્ટિટી તમારે નક્કી કરવાની છે અને એ પ્રમાણે તમારે લેવાનું છે. ન્યૂ ડાયટ સિસ્ટમની આપણે હવે સેકન્ડ સ્ટેપ પર આવીએ કે જેમાં આપણે બોડીની સફાઈ કરવાની છે, કે આપણા બોડીમાંથી જે વિષ દ્રવ્ય છે એને કેવી રીતે બહાર કાઢવા તે સમજાવ્યું છે. અત્યાર સુધીની મેં પણ એટલી બધી ડાયટ સિસ્ટમને બધું જોયું છે, રોજ તમારા ધ્યાનમાં પણ આવતી હશે કે ઘણી બધી ડાયટ સિસ્ટમમાં શું લેવું જોઈએ એ તમને બધું જણાવે છે, પણ કેવી રીતે તમારા બોડીમાંથી વિષ દ્રવ્ય કચરો બહાર કાઢવો એ નથી. જ્યારે આ સિસ્ટમનો આ બેસ્ટ પાર્ટ છે કે તમારા શરીરમાંથી તમે વિષ દ્રવ્યોને કેવી રીતે બહાર કાઢો છો. પરંતુ આમાં મેઇન ઇમ્પોર્ટન્સ આપણી આંતરડાની સફાઈને આપેલું છે. આંતરડાની સફાઈ કેમ કરવી જોઈએ? રોજ રેગ્યુલર સવારે તમે તમારો બોવેલ ક્લિયર કરો એટલે એવું નથી કે બધું વેસ્ટ નીકળી ગયું, ઘણું બધું આંતરડામાં જમા રહેતું હોય છે. ફોર એક્ઝામ્પલ, 30 વર્ષ જૂની પ્લમ્બિંગ પાઇપ જોઈ છે તમે, જેમાંથી પાણી અને વેસ્ટ પાસ થતું હોય છે, પણ
આફ્ટર 30 યર્સ એમાં એટલું બધું જમા થઈ ગયું હોય છે કે કશું જ પસાર નથી થઈ શકતું. એવી જ રીતે રોજને રોજ વધારે ને વધારે વેસ્ટ આપણા આંતરડામાં જમા થયા કરે છે, કારણ કે આપણે અનનેચરલ અકુદરતી આહાર લઈએ છીએ. તે બધું આંતરડાને ચોંટી જાય છે અને આ વેસ્ટને હવે આપણે ડિઝોલ્વ કરીને બહાર કેવી રીતે કાઢવું? જેમ કુકિંગ કર્યા પછી વાસણમાં જે ક્રસ્ટ જમા થઈ જાય છે, જે ઇઝીલી નીકળતું નથી, તો આપણે એને એમાં પાણી નાખીને પલાળીને રાખીએ છીએ જેથી તે આરામથી સાફ થઈ જાય. તો હવે આપણા આંતરડામાં એ પાણીને કેવી રીતે પહોંચાડવું? તો આપણે કચરો વેસ્ટ બહાર કાઢી શકીએ અને એ માટે આપણે એનિમા લેવું જોઈએ, જેથી આપણું બોવેલ રેગ્યુલર ક્લિયર થાય. તો આંતરડાની સફાઈ તમે કેવી રીતે કરશો? તો એના માટે એનિમા લેવાનું હોય છે. તમે આ વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે એનિમા કેવી રીતે અને કેટલો સમય લેવાનું હોય છે અને એને તમે કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો. અને આ જે એનિમા પોટ હોય છે તે તમને અત્યારે બધે અવેલેબલ હોય છે, અમારા સેન્ટરમાં અવેલેબલ છે, એટલે એ તમે વાપરી શકો છો. પાણીનો એનિમા કેવી રીતે લેવો? તેના માટે એનિમા પોટ, ટ્યુબ સેટ અને કેથેટર જોઈએ છે. કેથેટર આપણે જે સેન્ટરમાં યુઝ કરીએ છીએ એ એકદમ સોફ્ટ હોય છે અને એમાં નાના નાના છિદ્રો આવેલા છે કે જેથી પાણી એમાંથી પાસ થઈ શકે અને એ આપણા આંતરડામાં અંદરના ભાગમાં ઇન્જરી ના કરે, એટલે જ આપણે આ ટાઈપનું કેથેટર યુઝ કરીએ છીએ. ત્યારબાદ આ બધી વસ્તુઓને એકબીજા સાથે જોડી દેવાનું અને એને લોક રાખવાનું, જેથી આપણે પાણી ભરીએ પછી એ બહાર ના નીકળી જાય. અને સાદું નળનું પાણી જ લેવાનું હોય છે, અરાઉન્ડ 1000 ml થી 1200 ml જેટલું લેવાનું. ત્યારબાદ એનિમા પોટને 3 થી 4 ફીટ ઊંચાઈ પર રાખવું, જેથી અને કેથેટરને લુબ્રિકેટ દિવેલ કે કોકોનટ ઓઇલથી કરવાનું, જેથી એ ઇઝીલી આપણા એનસમાં ઇન્સર્ટ થઈ શકે. ત્યારબાદ જમીન ઉપર આપણે લેફ્ટ લેટરલ પોઝિશનમાં એક સાઈડ પર સૂઈ જવાનું અને જમણા પગને વાળવાનો અને ત્યારબાદ કેથેટરને આપણે એનસમાં ઇન્સર્ટ કરવાનું અને પછી લોક ઓપન કરવું, જેથી પાણીને આંતરડામાં ઇઝીલી જઈ શકે અને જ્યાં સુધી પ્રેશર આવે ત્યાં ફીલ થાય ત્યાં સુધી આપણે પાણીને જવા દેવું અને પછી લોક બંધ કરી દેવું અને ધીરે ધીરે કેથેટરને બહાર કાઢવું. ત્યારબાદ ઊભા થઈ અને પેટને આપણે ગોળાકાર માલિશ કરવી 10 થી 15 સેકન્ડ અને પછી બાથરૂમમાં જઈ અને ફ્લશ કરી દેવું. તમને આશ્ચર્ય થશે કે કેટલું બધું વેસ્ટ બોડીમાંથી બહાર નીકળી રહ્યું છે અને આમ કરવાથી બહુ જ રિલેક્સ અને ક્લીન ફીલ થશે, એનર્જી લેવલ વધશે અને તમને એવું પણ લાગશે કે આટલા વર્ષો કેમ મેં આ કર્યું નહીં. રેગ્યુલર એનિમા લેવાથી એનો ઘણો ફાયદો થશે. ઇનિશિયલી પહેલો મહિનો તમારે સવાર અને સાંજ 2 ટાઈમ એનિમા લેવાનું હોય છે. ત્યારબાદ સેકન્ડ મંથ તમારે મોર્નિંગના ઓલ્ટરનેટ ડે કરવાનું છે, ઇવનિંગના ડેલી લેવાનું હોય છે. થર્ડ મહિનો તમારે વન્સ ડે મોર્નિંગનું બંધ કરી અથવા ઇવનિંગનું બંધ કરી દિવસમાં એકવાર તમને યોગ્ય હોય એ ટાઈમે તમારે લેવાનું હોય છે. અને ફોર્થ મહિનાથી ઓલ્ટરનેટ ડે લેવાનું હોય છે, એક દિવસ સ્કીપ કરવાનો, એક દિવસ લેવાનો છે. ત્યારબાદ તમારી જરૂરિયાત પ્રમાણે તમારા શરીરમાં જે પ્રમાણે રોગ હોય છે એ પ્રમાણે તમારે કન્ટિન્યુ કરવાનું હોય છે. સો આ રીતના તમે જો એનિમા લેશો, રેગ્યુલર તમે એની સફાઈ કરશો તો તમને ઘણો જ ફાયદો થશે અને તમારા બોડીમાંથી જે વિષ દ્રવ્યો બધા નીકળશે. એનિમા લેવાની અલગ અલગ 5 પોઝિશન હોય છે, એમાંથી તમને જે કમ્ફર્ટેબલ હોય છે કે જેમાં વધારે પ્રમાણમાં વોટર રિટેન અંદર વધારે સમય માટે રહી શકે તો એ તમે ટ્રાય કરીને લઈ શકો. આંતરડાની સફાઈ છે એને એક સંજીવની ક્રિયા કહેવામાં આવે છે કે જે તમને નવી લાઈફ આપે છે. તો સંજીવની ક્રિયા ખૂબ જ જરૂરી છે અને એ લેવાથી આપણા બોડીમાંથી ક્લિન્સિંગ થાય છે, બોડીનો ટોક્સિન્સ બહાર નીકળે છે અને તમારું બોડી રિજુવિનેટ થાય છે અને ઇમ્યુન સિસ્ટમ તમારી સ્ટ્રોંગ થાય. આ એનિમા કેવી રીતે લેવાનું તે તમે બધા સમજી ગયા હશો. આપણા થર્ડ સ્ટેપ પર આવીએ છીએ. ફર્સ્ટ સ્ટેપ થયું આપણું ટેકિંગ, સેકન્ડ સ્ટેપ ટેકઆઉટ અને થર્ડ સ્ટેપ ફાસ્ટિંગ છે. ફાસ્ટિંગનું પણ એક ખૂબ મહત્વ છે. આપણા જે ટેકિંગ સ્ટેપમાં આપણે જોયું કે તમારે સવારે 6 થી 8 કલાકનું ફાસ્ટિંગ રાખવાનું છે, ત્યારે તમારે કશું જ નથી લેવાનું. તો એ પ્રમાણે તમારે રાત્રે જે તમે સૂઈ ગયા 8 વાગે ડિનર લીધું ત્યાર પછી સવારના 12 વાગ્યા સુધી તમારે કશું જ નથી લેવાનું હોતું, એટલે ઓલમોસ્ટ તમારું 16 કલાક જેવું ફાસ્ટિંગ થશે. એટલે એ એક ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થયું કે જેમાં તમારા શરીરમાં
16 કલાક તમને મળે છે કે જ્યારે રેસ્ટિંગ પીરિયડમાં તમારું બોડીમાંથી કચરો ઓટોમેટિક બહાર નીકળે છે. તે સિવાય તમારે અઠવાડિયામાં એક દિવસ નિર્જળા અપવાસ કરવાનો હોય છે, કાં તો તમે કોઈ પણ મોનો જ્યુસ લઈને અપવાસ કરી શકો છો. જ્યારે પણ તમે ફાસ્ટિંગ કર્યું હોય તો એનીમા લેવું બહુ જ જરૂરી છે. એ દિવસે તમારે સવારે, સાંજના અને બીજે દિવસે સવારના, એ રીતના તમારે એનીમા લેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ફાસ્ટિંગ કર્યા સાથે તમે એનીમા લેશો તો તમારા બોડીમાંથી જે કચરો નીકળવાનો છે એ પ્રોસેસ ફાસ્ટ થશે અને તમને હેલ્પફુલ થશે. સો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ન્યૂ ડાયટ સિસ્ટમમાં કેવી રીતે આખી સિસ્ટમ ફોલો કરવાની છે, તમારી દિનચર્યા શું હોવી જોઈએ, તમારે ખોરાક કેવી રીતે લેવાનો, કેવી રીતે તમારા બીજદ્રવ્યને બહાર કાઢવાના અને કેવી રીતે ફાસ્ટિંગ કરવાથી એનો ફાયદો તમને મળે છે. આ બધું કર્યા પછી જો તમારે તમારી જાતનું મોનિટર કરવું હોય કે તમને અત્યારે તમે કયા સ્ટેજ પર છો, તમને રિકવરી સ્ટેજ આવી રહ્યો છે કે નહીં, તો એ જાતે જ તમે ઓબ્ઝર્વ કરી શકશો. એના માટે તમારે તમને એવું લાગે કે ના, મારું એનર્જી લેવલ વધી રહ્યું છે, પહેલાં કરતાં હું ઘણા સ્ફૂર્તિથી કામ કરી શકું છું, મારી ઊંઘ સારી થઈ છે, જે ડિસ્ટર્બ રહેતી હતી, રાત્રે અડધી રાત્રે ઊંઘ ઉડી જતી હતી, તો અત્યારે સાઉન્ડ સ્લીપ છે કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સળંગ મને ઊંઘ મળી શકે છે. તમને ભૂખ લાગે છે અને ખાવાનું ખાઓ છો તો પેટ ભરાઈ પણ જાય છે. તમારી બધી ક્રેવિંગ્સ ઓછી થાય છે, લાઈક ચા, કોફી, બીજા સ્ટિમ્યુલન્સ, ટોબેકો, આલ્કોહોલ, એ બધાની ક્રેવિંગ પણ ધીરે ધીરે ઓછી થવા માંડે છે. અને લેડીઝમાં 15 વર્ષથી 50 વર્ષ સુધી તમારું પીરિયડ્સ રેગ્યુલર આવે છે. તો આ બધા એક ફિટનેસના ક્રાઇટેરિયા છે કે જે તમે ઓબ્ઝર્વ કરશો જ્યારે આ સિસ્ટમ શરૂ કર્યા પછી, તો એનાથી તમને આઈડિયા આવશે કે તમે રોગમુક્ત થઈ રહ્યા છો. કદાચ તમારો જે રોગ છે એ ઘણા વર્ષો જૂનો હોય, જડમૂળમાંથી કાઢતા એને થોડો સમય પણ લાગશે, પણ ધીરજથી તમે જો આ સિસ્ટમને ફોલો કરશો તો તમને યોગ્ય રિઝલ્ટ મળશે. સમિંગ અપ કરી દઈએ આ આખી સિસ્ટમનું. સ્ટેપ 1, ટેક ઇન કુદરતી પ્રાકૃતિક આહાર, જે ભગવાને આપણને બનાવીને આપેલો છે એ જ ફોર્મમાં આપણે લેવાનું છે. નેચરલ ફૂડ નેચરલ વેના લેવાનું છે, એ વિધાઉટ કુકિંગ લેવાનું છે. સેકન્ડ, આપણા બોડીમાં ક્લિન્ઝિંગ પ્રોસેસ માટે સંજીવની લેવાનું છે, એનીમાં આપણે રેગ્યુલર લેવાનું છે, જેથી ટોક્સિન્સ બોડીમાંથી બહાર નીકળશે. રેગ્યુલર ઇન્ટરવલ પર ફાસ્ટિંગ કરવાનું છે. અને આ બધું કરવાથી તમારા બોડી રિજુવિનેટ થશે, તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થશે અને તમે રોગ ફ્રી થશો. હોપ આ ન્યૂ ડાયટ સિસ્ટમ છે ઇઝી, કન્વિનિયન્ટ, પ્રેક્ટિકલ અને ઇકોનોમિકલ છે, અને એ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી તમને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન કાયમ માટે જીવી શકશો એની આશા છે, અને તમે જરૂરથી ફોલો કરશો. સો ફરીથી હું એકવાર આ સિસ્ટમના જે સંશોધક છે શ્રી બીવી ચૌહાણ સાહેબને પ્રણામ કરું છું અને આભાર માનું છું કે એમની પ્રેરણાથી આજે ઘણા બધા લોકો આ સિસ્ટમને બીજા સુધી પહોંચાડી શક્યા છે. અને તમે પણ આ ફોલો કરો અને પછી તમારો અનુભવ હોય તે તમે બીજા સાથે શેર કરી શકો છો. તમને આ સિસ્ટમ શરૂ કર્યા પછી પણ જો કંઈ તકલીફ લાગતી હોય તો તમે આવી અને મને સેન્ટર પર મળી શકો, મારા નંબર પર તમે મેસેજ કરી શકો છો. અમારા સંસ્થામાં અમે આ વિષયની બધી બુક્સને પણ રાખતા હોઈએ છીએ જે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. તે સિવાય બધા અલગ અલગ પાવડર્સ ને બધું પણ રાખતા હોય છે કે જે પોતાની જાતે ફ્રેશ નથી કાઢી શકતા, તો અમુક એવા સમયે તમે એનો ઉપયોગ કરી શકો છો. સો હોપ તમને અમારો વિડીયો ગમ્યો હશે અને તમે એને ફોલો કરશો, ન્યૂ ડાયટ સિસ્ટમને અપનાવશો અને રોગ ફ્રી થશો. દવા વગરની દુનિયાનું સપનું આપણે સાકાર કરીશું. અને તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે એને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી હું વધારે ને વધારે જે વિડીયો બનાવું એ તમારા સુધી પહોંચાડી શકું. ધન્યવાદ. लंग्स में वो कहते हैं जी फंगस आ गई है, तो इसका कोई इलाज नहीं है, दवाई खानी पड़ेगी। और मुझे नींद नहीं आती थी, ये 5-6 बीमारियां थी। मैंने 2 अप्रैल से लेके आज तक रोटी नहीं खाई। अच्छा,
2 अप्रैल 2024 से लेके आज तक रोटी आज हो गया 10 नवंबर हाँ जी 2024। अप्रैल 24 से नवंबर 24 तक रोटी नहीं खाई है। 2 अप्रैल से लेके आज तक रोटी नहीं खाई। तो स्टार्ट के मैंने 4 महीने फुल फॉलो किया इसको, मैं लिक्विड पे ही रहा। जी और 4 महीने के बाद मैंने जब भी अपने टेस्ट करवाए सारे, तो डॉक्टर कहने लगे भी कौन से कंट्री में आपने इलाज करवाया है। जी 3 स्टंट डले हुए हैं, एंजियोप्लास्टी, हाँ हाइपर टेंशन, डायबिटीज, डिप्रेशन। मैं 30 गोलियां डेली लेता था, 30, और आज मैं एक भी टैबलेट नहीं लेता। और इतना हमारी छोटी आंट बड़ी आंट, ये है ना कॉलोनी ऑफ बैक्टीरिया है यहाँ पे। बैक्टीरिया